હિમાચલ પ્રદેશના કુલ્લુ મનાલીમાં મેઘ તાંડવ સામે આવ્યો છે। ભારે વરસાદથી બ્યાસ નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું। ભારે વરસાદથી પહોળ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ। પડો ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તો આપ જુઓ ભારે વરસાદના કારણે કેવી રીતે નદી બે કાંઠે વહી રહી છે। કુલ્લુ મનાલીમાં ભારે વરસાદના કારણે વાદળ ફાટ્યું હોય તેવા દ્રશ્યો પંડો ડેમના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં પાણી છોડવામાં આવી રહ્યું છે કેમ કે જળસ્તર સતત વધી રહ્યું છે અને તેના કારણે જળસ્તર ભયજનક સપાટી વટાવતા હાલ તો દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચેના પટમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। તેને જોતા હાલ તો નીચાણવાળા વિસ્તારોમાં જેટલા પણ ગામ આવેલા છે તેમને પણ એલર્ટ આપવામાં આવ્યું છે। હિમાચલ પ્રદેશના કુલ્લુમાં મેઘ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। બ્યાસ નદીએ વિકરાળ સ્વરૂપ દેખાડતા ભારે તબાહીના દ્રશ્યો। પાણીના પ્રવાહમાં તણાયું આખું મકાન। નદી કાંઠે આવેલું મકાન પાણીમાં તણાયું। પાણીના ધસમસતા પ્રવાહમાં મકાન તૂટીને તણાયું હતું। સદનસીબે ઘરમાં કોઈ હાજર ના હોવાથી જાનહાનિ ટળી છે। બ્યાસ નદીના રૌદ્ર સ્વરૂપના કારણે તંત્ર એલર્ટ।